ભગવાને દરેક માણસને હીરા બનાવ્યા છે, પણ જે માણસ જેટલું વધારે ઘસાય છે ને એ જ માણસ એટલું વધારે ચમકાય છે. આ અમુક માણસો એમ કહેતા હોય કે ભગવાને અમારી જિંદગીમાં છે ને બહુ જ દુઃખ લખ્યું છે. તો એવું નથી. ભગવાને બધાય માણસને સુખ જ આપ્યું છે. પણ માણસનું એવું છે કે જો એક માણસની ખુશી હોય ને તો એ બીજા માણસનું દુઃખ બની જાય છે. એટલે ભગવાને તો બધાયને ખુશી જ આપી છે, બધાયના જિંદગીમાં સુખ જ લખ્યું છે. પણ જો એક માણસની ખુશી હોય ને એ બીજા માણસનું દુઃખ બની જાય છે. અને આ વાત તમે ખુદ વિચારજો ક્યારેક નવરા હોય ને ત્યારે, કે જેમાં આપણી ખુશી હોય ને એમાં બધાયની ખુશી ન હોય, એમાં કોકનું તો દુઃખ હોય જ. અને માણસ જેટલો એના દુઃખથી દુઃખી નથી ને, માણસ જેટલો એના દુઃખથી દુઃખી નથી ને એટલો તો એ બીજાના ખુશથી દુઃખી છે. કે એ માણસ કેમ ખુશ થઈ છે, એ માણસ એટલો બધો ખુશ રહેશે જ કેમ? બસ એ વાતથી એને દુઃખ લાગી જાય, એ વાતથી એ દુઃખી હોય માણસ. બાકી ભગવાને તો બધાયને અહીંયા ખુશી જ આપી છે. પણ બધાયની ખુશીમાં બધાય માણસ ખુશ નથી. એકની ખુશી હોય તો બીજાનું દુઃખ બની ગયું હોય.